તો આ તરફ ગોંડલમાં આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ નિમિષાબેન ખોટે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। ગોંડલ નગરપાલિકા પ્રમુખની ચેમ્બર પાસે ઉપવાસ આંદોલન શરૂ કર્યું। ખેડૂતો માંગે ખેતર અને તેવા સૂત્રોચ્ચાર સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। આંદોલન બાદ પાલિકાના પ્રમુખે માર્ગ મરામતની ખાતરી આપી છે। 22 દિવસમાં રસ્તાના મરામતની પાલિકા પ્રમુખે ખાતરી આપી। 2 દિવસ પહેલા નિમિષાબેને હોસ્પિટલથી નગરપાલિકા સુધી રેલી પણ યોજી હતી। બાલાશ્રમથી આશાપુરા નર્સરી સુધી જવાનો કાચો રસ્તો અત્યંત બિસ્માર છે। સપ્ટેમ્બર મહિનાથી સતત એક ને એક વાત કે સુરેશ્વર જવાનો જે રસ્તો છે, નર્સરી જવાનો રસ્તો છે, એ રસ્તાનો કાં તો તમે આશાપુરા પુલ સાફ કરી આપો, જેથી કરીને રોજના 15-20 લોકો પડી જાય છે, પડે નહીં, અને કાં તો તમે બાલાશ્રમથી નર્સરી સુધીનો રસ્તો છે ત્યાં ટાઈચ નાખી દો। આપણે એવી કોઈ ડિમાન્ડ નથી। આપણે ખબર છે ચોમાસું ચાલે છે, આપણે એવું નથી કહેતા કે સિમેન્ટ રોડ બનાવી દો, પુલ બનાવી દો। હવે ગોંડલમાં હમણાં જ 2 પુલ પાસ થયા કરોડો રૂપિયાના ખર્ચેથી, બરાબર। અને નગરપાલિકાના પ્રમુખ એમ કે બેન અમે પાસ કરવા મૂક્યું છે, અમે પ્રસ્તાવ મૂકવાના છીએ, અમારે જનરલ બોર્ડમાં પૂછવું પડે। હવે તમારે ટાઈટના ટ્રેક્ટર નાખવા માટે પૂછવું પડે? શું વાત કરો છો?